ભરૂચના ભોલા વિસ્તારમાં 43 વર્ષીય ઉર્વિશ બિપિન મોદી 20 ફેબ્રુઆરીના રોજ તેમની પત્ની સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા. રાહરપોર પર કેટલાક શખ્સોએ તેમને રોક્યા હતા. આ શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી વાહન નંબર પ્લેટ ન હોવાનું કહી પૈસા આપવા માટે ધમકાવવાનું શરૂ કર્યું હતું. નકલી પોલીસની ધમકી અને દાદાગીરીથી ઉર્વિશ મોદી ગભરાઈ ગયા હતા. તેમને રસ્તા પર જ હાર્ટ એટેક આવતા તેઓ ધરી પડ્યા હતા. તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે તબીબીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમને આક્ષેપ કર્યો હતો કે તેમના પતિનું મોત આરોપીની ધમકીના કારણે થયું છે. ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ મથકના PIRM વસાવાના માર્ગદર્શન તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. સર્વેલન્સ ટીમે ઝડપી કાર્યવાહી કરીને યોગેશ સંતોષભાઈ બેલરાવ, સંજુ રામધ્યાનભાઈ વસાવા, પ્રિતેશ ભરતભાઈ રાણા અને ભાવેશ વસાવા તમામ ભરૂચ રહેવાસીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી કે જે આરોપીઓ અન્ય વાહન ચાલકો નંબર પ્લેટ મુદ્દે ધમકાવતા હતા તેમની પોતાની ગાડીઓ પર નંબર પ્લેટ ન હતી. પોલીસે આરોપીઓના બંને વાહનો કબજે કર્યા. પ્રાથમિક તપાસ ચારેય આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે વધુ પૂછપરછ કરી તેમની તપાસ કરી રહી છે.